ગરમીમાં કંઈક આવું સરસ મજાનું ઠંડા ઠંડા કુલ કરી દે એવી આઈટમ બનાવતા આવડી જાય તો કેવી મજા પડી જાય। તો જય માતાજી મિત્રો, સુરેન્દ્રનગરથી હું જન્મરાજસિંહ પરમાર અને મારા મમ્મી પૂર્ણાબા પરમાર ફરી આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અમારી ચેનલ દરબારી રસોઈમાં। અને આજે અમે આપને બનાવતા શીખવીશું એકદમ સરળ રીતે ચીકુ ચોકલેટ આઈસ્ક્રીમ। તો ચાલો મિત્રો ચીકુ ચોકલેટ આઈસ્ક્રીમ બનાવવાની શરૂઆત કરીએ। તો મિત્રો આ આઈસ્ક્રીમ બનાવવા માટે સૌપ્રથમ આપણે ચોકલેટ સિરપ લઈ લેવાની છે। તદ ઉપરાંત મિત્રો અમૂલનું મીઠાઈ મેટ મેં લઈ લીધું છે। આ ઉપરાંત મિત્રો મીડિયમ સાઇઝના અંદાજે 5 નંગ જેટલા આપણે ચીકુ લઈ લીધા છે। તદ ઉપરાંત મિત્રો અહીંયા અમૂલ ગોલ્ડનું મેં 500 ml ની દૂધની થેલી લઈ લીધી છે। તદ ઉપરાંત મિત્રો આપણે અહીંયા મિલ્ક પાવડર લઈ લીધો છે। તો મિત્રો છે ને સરળ વસ્તુ। તો મિત્રો કુલ મળીને આટલી વસ્તુઓની મદદથી આપણે સરસ મજાનો આપણો ચીકુ ચોકલેટ આઈસ્ક્રીમ બનાવીશું। તો મિત્રો આપણે જે ચીકુને લીધા હતા એને આ પ્રકારે તેની છાલનો ભાગ દૂર કરીને તેમાં વચ્ચે રહેલ બીને દૂર કરીને મેં આ પ્રકારે તેને નાના નાના પીસીસમાં કટ કરી લીધા છે। મિત્રો હવે આ ચીકુને છે ને આપણે મિક્સર ગ્રાઇન્ડરની અંદર એડ કરીને તેની એકદમ સરસ મજાની ફાઇન પેસ્ટ બનાવી લેવાની છે, જેનો ઉપયોગ કરીને આપણે એકદમ સરસ મજાનો ટેસ્ટી ચીકુ ચોકલેટનો આઈસ્ક્રીમ બનાવીશું। તો મિત્રો અહીંયા અંદાજે એક ચીકુના મેં આ રીતે નાના નાના કટ કરીને પીસીસ કરી લીધા છે। તદ ઉપરાંત મિત્રો જે આપણે ચીકુની ફાઇન પેસ્ટ બનાવી હતી તેને પણ અહીંયા લઈ લીધી છે। તો મિત્રો હવે આ બંને વસ્તુની મદદથી આપણે સરસ મજાનો ચીકુ ચોકલેટ આઈસ્ક્રીમ બનાવીશું। તો મિત્રો હવે આપણે એક આ પ્રકારની નાની વાટકીની અંદર દૂધ લઈને ત્યારબાદ તેની અંદર અંદાજે 2 ટેબલસ્પૂન જેટલો મિલ્ક પાવડર એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લેશું। મિત્રો આપણે જે આ દૂધમાંથી આ મિલ્ક પાવડર ઉમેરેલું મિક્સર બનાવશું એ મેજિક મિક્સચર છે, જેનો ઉપયોગ કરવાથી આપણો આઈસ્ક્રીમ છે એ પરફેક્ટલી બજાર જેવો જ બનીને તૈયાર થાય છે। દૂધમાં મિલ્ક પાવડર ઉમેર્યા બાદ તેનું એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી વાળું આપણે લમ્સ ફ્રી એટલે કે ગાંઠ વગરનું મિક્સચર બનાવી લેવાનું છે। મિત્રો આ મિક્સચર એડ કરવાથી આપણા દૂધની અંદર સરસ મજાની થિકનેસ વધશે અને આપણા આઈસ્ક્રીમની અંદર તેનો રીચ અને ક્રીમી ફ્લેવર આપણને મળશે। તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો આપણો મિલ્ક પાવડર છે આપણા દૂધમાં એકદમ સારી રીતે ભળી ગયો છે અને તેનું એકદમ ગાંઠા વગરનું બેટર બનીને તૈયાર થઈ ગયું છે, જે પરફેક્ટ ઇન્ડિકેશન છે કે આપણું મિલ્ક પાવડર વાળું દૂધ બનીને રેડી થઈ ગયું છે। તો મિત્રો અંતતઃ હવે આપણે અહીંયા 1 વાટકી જેટલી ખાંડ લઈ લીધી છે। ત્યારબાદ આ પ્રકારે નાના પીસીસમાં કટ કરેલા આખા ચીકુને લઈ લીધું છે। તદ ઉપરાંત મિત્રો જે આપણે ચીકુની પેસ્ટ બનાવી હતી એને લઈ લીધી છે। તો હવે મિત્રો ચાલો હવે આપણે આઈસ્ક્રીમ બનાવવાની શરૂઆત કરીએ। તો મિત્રો હવે આપણે આઈસ્ક્રીમ બનાવવા માટે પેનમાં દૂધ ગરમ થવા માટે મૂકવાનું છે, પરંતુ દૂધ ગરમ થવા માટે મૂકીએ એ પહેલા આપણે એક ટ્રીક વાપરવાની છે। આ ટ્રીકની અંદર આપણે સૌપ્રથમ આ પ્રકારે એક નાની વાટકી જેટલું પાણી છે જ્યારે આપણું પેન ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર ઉમેરવાનું છે। તો મિત્રો જ્યારે આપણું પાણી છે એ ઉકળવાની શરૂઆત થઈ જાય એટલે કે ગરમ થઈ જાય ત્યારબાદ હવે આપણે તેની અંદર દૂધ એડ કરવાનું છે। મિત્રો આ પ્રકારે દૂધ એડ કરવાથી આપણું દૂધ છે એ સીધું આપણા પેનની સપાટી સાથે સંપર્કમાં નથી આવતું, માટે આપણું દૂધ છે બળવાના ચાન્સીસ છે એ ખૂબ ઓછા થઈ જાય છે। આ પ્રકારે પાણીની અંદર દૂધ ઉમેરવાથી આપણું દૂધ છે એ પરફેક્ટલી કુક થાય છે। તદ ઉપરાંત મિત્રો આપણા દૂધની અંદર જે તેની ક્રીમીનેસ છે એટલે કે તેની ઘટ્ટતા છે એ મેન્ટેન રહે છે। તદ ઉપરાંત મિત્રો આપણા દૂધનો ફ્લેવર પણ ઓફ નથી થતો, માટે આ સ્ટેપ છે એ ખૂબ જ અગત્યનું છે। તો મિત્રો આ પ્રકારે દૂધ ઉમેર્યા બાદ આપણા દૂધની અંદર સરસ મજાનો બોઇલ આવે અને આપણા દૂધની થિકનેસ છે એ વધતી જાય એ પ્રકારે આપણે દૂધને સારી રીતે ગરમ કરી લેવાનું છે। મિત્રો આ પ્રકારે આપણું દૂધ જ્યારે ગરમ થઈ રહ્યું હોય ત્યારે તેને આ પ્રકારે ચમચાની મદદથી સતત હલાવતા રહેવાનું છે, જેથી આપણા દૂધની અંદર તેની કુકિંગની પ્રોસેસ છે એ ફાસ્ટ થાય। જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને વિડીયોમાં કોમેન્ટ કરવાનું ન ભૂલતા। તદ ઉપરાંત મિત્રો અમારી ચેનલ દરબારી રસોઈને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરજો, જેથી તમને અમારી ચેનલ પર આવનારી આવી તમામ અવનવી વાનગીઓની માહિતી મળતી રહે। તદ ઉપરાંત મિત્રો બાજુમાં રહેલ બેલ આઇકનને પણ અચૂકથી પ્રેસ કરજો। તો મિત્રો અંદાજે 4 થી 5 મિનિટ બાદ તમે જોઈ શકો છો આપણા દૂધની અંદર સરસ મજાનો ઉભરો એટલે કે બોઇલ આવી ગયો છે અને આપણા દૂધની થિકનેસ પણ વધી ગઈ છે। તદ ઉપરાંત મિત્રો આપણે દૂધની જે ક્વોન્ટિટી લીધી હતી તેમાં પણ ઘટાડો થયો છે, જે પરફેક્ટ ઇન્ડિકેશન છે કે આપણું દૂધ છે એ પાકી ગયું છે। તો મિત્રો આપણું દૂધ છે એ પ્રોપરલી બોઇલ થઈ જાય ત્યારબાદ તેની અંદર અંતતઃ હવે આપણે 2 ટેબલસ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું। મિત્રો તો તમે અહીંયા વધારે પડતું ગળ્યું ખાવાનું પસંદ કરતા હોય તો તમે તમારી જરૂરિયાત પ્રમાણે ખાંડની ક્વોન્ટિટી પ્લસ કે માઇનસ કરી શકો છો। તો મિત્રો અહીંયા ખાંડ ઉમેર્યા બાદ ખાંડ આપણા દૂધ સાથે સારી રીતે ભળી જાય અને સારી રીતે ઓગળી જાય ત્યાં સુધી આપણે દૂધને હલાવી લેવાનું છે। તો મિત્રો આપણી ખાંડ છે આપણા દૂધ સાથે સારી રીતે ભળી ગઈ છે અને તેમાં સારી રીતે ઓગળી ગઈ છે। તો ત્યારબાદ તેની અંદર જે આપણે એક નાની વાટકીમાં મિલ્ક પાવડર અને દૂધનું જે મિક્સચર બનાવ્યું હતું તેને આપણે એડ કરી દેવાનું છે અને તેને પણ આપણા દૂધ સાથે સારી રીતે મિક્સ કરી દેવાનું છે। મિત્રો આ મિલ્ક પાવડર અને દૂધનું મિક્સચર છે આપણા દૂધની અંદર સરસ મજાની થિકનેસમાં વધારો કરશે। તદ ઉપરાંત મિત્રો જે આપણો આઈસ્ક્રીમ બનશે તેને સરસ મજાનો કણીદાર બનાવવામાં મદદ કરશે, માટે આ સ્ટેપ એ ખૂબ અગત્યનું સ્ટેપ છે। તો મિત્રો અહીંયા મિલ્ક પાવડર અને દૂધનું મિક્સચર ઉમેર્યા બાદ આપણે દૂધને લગભગ 2 થી 3 મિનિટ સુધી સારી રીતે હલાવી લીધું છે અને તેની થિકનેસમાં પણ વધારો થઈ ગયો છે। તો હવે આપણે તેની અંદર 4 થી 5 ટેબલસ્પૂન જેટલો મિલ્ક મેડ ઉમેરી દેશું। મિત્રો અહીંયા મિલ્ક મેડનું પ્રમાણ છે તમે તમારી જરૂરિયાત પ્રમાણે પ્લસ કે માઇનસ રાખી શકો છો। મિત્રો અહીંયા આપણે ખાંડનું પ્રમાણ ઓછું રાખેલ હોવાથી અહીંયા મિલ્ક મેડનું પ્રમાણ વધારે રાખેલ છે। મિત્રો અહીંયા મિલ્ક મેડ ઉમેરવાથી આપણા દૂધના મિક્સચરની અંદર સરસ મજાની તેની થિકનેસ આવશે। તદ ઉપરાંત મિત્રો તે આપણા આઈસ્ક્રીમને એક ઘટ્ટતા પ્રદાન કરશે અને સરસ મજાનો તેનો ટેસ્ટ અને ફ્લેવર આપશે। જો મિત્રો તમે આ પ્રકારે મિલ્ક મેડ, મીઠાઈ મેડ અથવા તો કન્ડેન્સ મિલ્કના નામે વપરાતી આ વસ્તુને તમારા ઘરે બનાવવા કે શીખવા માંગતા હોય તો અમને કોમેન્ટમાં જણાવજો, અમે તેને આવનારા વિડીયોમાં તમને બનાવતા શીખવીશું। મિત્રો અહીંયા મિલ્ક
મિલ્કમેડ ઉમેર્યા બાદ આપણે આપણા દૂધને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને મિત્રો આપણો મિલ્કમેડ છે આપણા દૂધ સાથે પ્રોપરલી મિક્સ થઈ જશે ત્યારબાદ આપણા દૂધનો કલર છે આ પ્રકારનો યેલોવિશ ક્રીમ થઈ જશે, જે પરફેક્ટ ઇન્ડિકેશન છે કે આપણો મિલ્કમેડ છે એ આપણા દૂધ સાથે સારી રીતે મિક્સ થઈ ગયો છે. તો મિત્રો અહીંયા આપણું મિલ્કમેડ તેમજ ખાંડ છે આપણા દૂધ સાથે પ્રોપરલી મિક્સ થઈ જાય ત્યારબાદ અંતતઃ તેની અંદર જે આપણે ચીકુની પેસ્ટ બનાવીને લીધી હતી તેને એડ કરી દેવાની છે અને તેને આપણા દૂધ સાથે સારી રીતે મિક્સ થઈ જાય એ પ્રકારે આપણે ભેળવી લેવાની છે. મિત્રો આ પ્રકારે ચીકુની જે પેસ્ટ છે એને પાછળથી ઉમેરવાનું મુખ્ય તાત્પર્ય એ છે કે જો તમે અગાઉથી ચીકુની પેસ્ટ તમારા દૂધમાં ઉમેરશો તો તેની અંદર ગરમીની પ્રોસેસ એટલે કે ગરમ થવાની પ્રોસેસના લીધે તેમાં રહેલા જે ન્યુટ્રિશન્સ છે તેનો લોસ થવાનો ભય છે. માટે આ પ્રકારે જ્યારે આપણે પાછળથી ચીકુની પેસ્ટ ઉમેરશું તો તેનો સરસ મજાનો કણીદાર ટેસ્ટ અને ફ્લેવર એ આપણને આપણા આઈસ્ક્રીમમાં જોવા મળશે. મિત્રો આ પ્રકારે ચમચાની મદદથી આપણા જે ચીકુની પેસ્ટ છે આપણા દૂધ સાથે સારી રીતે ભળી જાય એ પ્રકારે આપણે મિક્સ કરી લેવાની છે. જો મિત્રો તમને અમારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને વિડીયોમાં કોમેન્ટ કરવાનું ન ભૂલતા. તદુપરાંત મિત્રો અમારી ચેનલ દરબારી રસોઈને અચૂકથી સબસ્ક્રાઇબ કરજો જેથી તમને અમારી ચેનલ પર આવનારા આવા તમામ અવનવા વાનગીના વિડીયોની માહિતી મળતી રહે. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આપણા ચીકુની પેસ્ટ છે આપણા દૂધ સાથે સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને તેનો બ્રાઉનિશ કલર છે આપણા દૂધમાં આવી ગયો છે. તો અંતતઃ હવે આપણે તેની અંદર જે આપણે ચોકલેટ સિરપ લીધી હતી તેને એડ કરીશું. અહીંયા ચોકલેટ સિરપ ઉમેરવાથી આપણો એકદમ સરસ મજાનો ટેસ્ટી અને નાના મોટા સૌ કોઈને ભાવે તેવો ચીકુ ચોકલેટ આઈસ્ક્રીમ બનીને તૈયાર થશે. મિત્રો જો તમારે ખાલી ચીકુનો આઈસ્ક્રીમ બનાવવો હોય તો તમે આ જે ચોકલેટ સિરપ એડ કરવાનું સ્ટેપ છે તેને સ્કીપ પણ કરી શકો છો. તો મિત્રો અહીંયા ચોકલેટ સિરપ એડ કર્યા બાદ આપણે દૂધને 1 થી 2 મિનિટ સુધી સારી રીતે હલાવી લેવાનું છે જેથી તેનો સરસ મજાનો ટેસ્ટ અને ફ્લેવર છે એ આપણા દૂધ સાથે ભળી જાય. તો મિત્રો આપણે હવે બધી જ વસ્તુઓ સારી રીતે દૂધમાં મિક્સ થઈ ગઈ છે. તો અંતતઃ હવે આપણે ગેસ બંધ કરીને દૂધને આપણે નીચે ઉતારી લેશું અને તેને થોડીવાર માટે ઠંડુ થવા દેશું. તો મિત્રો અહીંયા ગેસ પરથી ઉતાર્યા બાદ આપણે દૂધને લગભગ 15 થી 20 મિનિટ માટે ઠંડુ થવા દીધું હતું. મિત્રો આપણું દૂધ ઠંડુ થઈ જાય ત્યારબાદ તેને આ પ્રકારે ગ્લાસ કન્ટેનરની અંદર આપણે કાઢી લેવાનું છે. મિત્રો અહીંયા ગ્લાસ કન્ટેનરની અંદર દૂધ ઉમેર્યા બાદ મેં થોડા ડ્રાય ફ્રૂટ્સને કટ કરીને લઈ લીધા છે અને તેને એડ કરી દીધા છે. ડ્રાય ફ્રૂટ્સ ઉમેર્યા બાદ તેની અંદર થોડા આપણે ચીકુના જે ટુકડા લીધા હતા તેને પણ એડ કરી દેવાના છે. મિત્રો આ બધી વસ્તુ ઉમેર્યા બાદ આપણે ગ્લાસ કન્ટેનરની ઉપર એલ્યુમિનિયમ ફોઇલથી કવર કરી દીધું છે અને ત્યારબાદ તેની ઉપર ઢાંકણ ઢાંકી દીધું છે. તો મિત્રો હવે આપણે આપણા આઈસ્ક્રીમને લગભગ 5 થી 6 કલાક સુધી ડીપ ફ્રીઝ થવા દેવાનો છે જેથી આપણો આઈસ્ક્રીમ છે એ પરફેક્ટલી જામી જાય. મિત્રો અહીંયા તમારી પાસે એલ્યુમિનિયમ ફોઇલ અવેલેબલ ન હોય તો તમે આ પ્રકારનું કોઈ ગ્લાસ કન્ટેનર જેની ઉપર આ પ્રકારનું ટાઈટ ઢાંકણ લાગતું હોય તેને પણ વાપરી શકો છો. તો મિત્રો અહીંયા આપણા આઈસ્ક્રીમને જામવા મૂક્યાના 3 થી 4 કલાક બાદ આપણા દૂધની કન્સિસ્ટન્સી થીક થઈ જાય અને તેની ઉપર આ પ્રકારે ચીકુના ટુકડા એડ થઈ શકે તેવી સ્થિતિમાં આપણા દૂધની કન્સિસ્ટન્સી આવી જાય ત્યારબાદ તેની ઉપર આ પ્રકારે આપણે ચીકુના ટુકડાને એડ કરી દેવાના છે. મિત્રો અહીંયા ચીકુના ટુકડા એડ કર્યા બાદ હવે આપણે તેની ઉપર જે ડ્રાય ફ્રૂટ્સની કતરણ લીધી હતી એટલે કે કટ કરેલું ડ્રાય ફ્રૂટ લીધું હતું તેને પણ આપણે એડ કરી દેવાનું છે. તો મિત્રો હવે ડ્રાય ફ્રૂટ એડ કર્યા બાદ અંતતઃ આપણે જે ચીકુ ચોકલેટ આઈસ્ક્રીમની મુખ્ય વસ્તુ કહી શકાય તેવી ચોકલેટને પણ આ પ્રકારે એડ કરી દેવાની છે. મિત્રો આ ટોપિંગ ઉમેરવું એ તદ્દન ઓપ્શનલ છે પરંતુ આ પ્રકારે આપણો આઈસ્ક્રીમ છે એ જ્યારે આ રીતે સેમી સોલિડ પરિસ્થિતિમાં હોય ત્યારે એડ કરવાથી તેનો સરસ મજાનો લુક અને અપિયરન્સ અને ટેસ્ટ આપણા આઈસ્ક્રીમની અંદર આપણને મળશે. તો મિત્રો 3 થી 4 કલાક સુધી જામેલા આપણા આઈસ્ક્રીમની અંદર આ સરસ મજાનું ટોપિંગ એડ થઈ ગયું છે અને તમે જુઓ તો એનો સરસ મજાનો લુક અને અપિયરન્સ એ આપણા આઈસ્ક્રીમની અંદર આવી રહ્યો છે. તો હવે ફરીથી મિત્રો આપણે આપણા આઈસ્ક્રીમ ઉપર એલ્યુમિનિયમ ફોઇલ કવર કરીને ત્યારબાદ તેનું ઢાંકણ ઢાંકીને આપણા આઈસ્ક્રીમને ફરીથી 5 થી 6 કલાક માટે ફ્રીઝરમાં મૂકી દેવાનો છે. તો મિત્રો અંદાજે 5 થી 6 કલાક બાદ ડીપ ફ્રીઝરમાં રાખ્યા બાદ તમે જોઈ શકો છો એ પ્રકારનો આપણો સરસ મજાનો જોતા જ મોંમાં પાણી આવી જાય તેવો સરસ મજાનો ચીકુ ચોકલેટ આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ ગયો છે અને તેનો ફાઇનલ અપિયરન્સ છે એ કંઈક આ પ્રકારનો લાગી રહ્યો છે. તો મિત્રો હવે આપણે આપણા આઈસ્ક્રીમને ગ્લાસ કન્ટેનરની અંદરથી કાઢીને આ પ્રકારે ડીશમાં લઈને તેની ઉપર ફરીથી થોડું ચીકુનું તેમજ ડ્રાય ફ્રૂટનું અહીંયા ટોપિંગ કરી દીધેલ છે. તો ચાલો મિત્રો હવે આપણે આપણા આઈસ્ક્રીમને નાના નાના પીસીસની અંદર કટ કરી લઈએ. તો મિત્રો અહીંયા આપણા આઈસ્ક્રીમની કટિંગ પ્રોસેસ જોતા જ તમને ખ્યાલ આવી જશે કે આપણો આઈસ્ક્રીમ છે એ પરફેક્ટલી ફ્રીઝ થયો છે એટલે કે જામી ગયો છે અને તેની કન્સિસ્ટન્સી છે એ પણ પ્રોપર આઈસ્ક્રીમ ટાઈપની છે. તો મિત્રો બનીને તૈયાર છે નાના મોટા સૌ કોઈને ભાવે તેવો અને ઘરમાં રહેલ તમામ વસ્તુઓની મદદથી એકદમ ઝટપટ અને સરળતાથી બનતો ચીકુ ચોકલેટ આઈસ્ક્રીમ. તો મિત્રો તમે પણ અમારી આ રેસીપીને ફોલો કરીને ઘરે આ આઈસ્ક્રીમને અચૂકથી બનાવજો અને અમને કોમેન્ટમાં જણાવજો કે કેવો બન્યો છે. મિત્રો અમારો આ વિડીયો જોવા બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ધન્યવાદ.